गुड मॉर्निंग साथे अत्यारे मारा खेतर આવી ગયો છે। ગાડી પાર્ક કરી દીધી છે। અત્યારે કડવા લીમડાનું સવારે સવારે વહેલા એમથી દાંતણ કરવાની મજા પણ કંઈક અલગ હોય છે। આપણા દાંતની મજબૂતાઈ પણ વધારે છે। અમારા ખેતર જેવું આ રસોડું છે। અહીં આ માટલું છે તો આપણે આ માટલામાંથી ઠંડુ ઠંડુ શિયાળામાં પાણી પીવાની મજા પણ કંઈક અલગ હોય છે। ઠંડુ પાણી પીતાની સાથે જ આપણા દાંત છે ને બહુ કડકડ એટલે કળવા મળે છે। रसोड़ा में આપણે ચૂલાની જરૂર પડે। જો આ ચૂલો છે સિમેન્ટનો બનાવેલો છે, ઓલરેડી તૈયાર જ છે। એને આપણે છે ને અહીંયા મૂકી દઈએ। આપણું સેટઅપ રેડી થઈ ગયું છે। હવે ધીમે ધીમે એમ કે રસોઈ બનાવવાની તૈયાર થઈ જાય તે પહેલાં અગ્નિને પ્રજ્વલિત કરી નાખીએ। જો તપેલી મૂકી દઈએ, થોડુંક તેમાં પાણી નાખી દઈએ। પાણી જ્યાં સુધી ઉકળે નહીં ત્યાં સુધી કાંઈ પણ વસ્તુ નાખવામાં આવતી નથી। પહેલાં થોડુંક છે ને સોલ્ટ નાખી દઈએ, પછી પાણી ઉકળવા મળે ત્યારબાદ એમાં આપણે છે ને ચોખા એડ કરવાના હોય છે। जो आ चोखा से आ थाली में राखेला है, थोड़ुंक तेमां पाणी नाखी अपने बराबर साफ करी नाखशुं। बराबर साफ थई गयुं तेमांथी आपणे थोड़ुंक पाणी छे ने पाणी काढी नाखीए। पाणी पूरेपूरुं काढी नाखवानुं। चालो तो हवे आपणे सीधा जईए त्यां। चोखा थोड़ी वार पाणी उकळवा दी, त्यारबाद आपणे चोखा एड करीशुं। थोड़ोक जे आ मसाला से शाक जे सब्जी है ने तेने थोड़ीक आपणे कटिंग कर नाखशुं। टमेटा है अने मरचा है तो तेने तात्कालिक कटिंग करी नाखीए। चलो मरचा कटिंग थई गया है, थोड़ा बाकी है। हवे टमेटा है तेने पण कटिंग कर नाखीए। तेने लास्ट में एड करवाना होय छे। थोड़ुंक तेल भी नाखी दईए। थोड़ुं तेल नाखीए एटले चोखा जल्दी चढ़ी जाए। हवे चोखा है तेने पण एड करी दईए। तेमां थोड़ा प्रमाण में मग पण नाख्या छे एटले खीचड़ी खावानी मजा पण कंईक अलग आवे छे। हवे थोड़ीक छे ने धीमे धीमे थोड़ीक ज हळदर नाखवानी होय छे। हळदर वधारे प्रमाण में नाखवानी नहीं, थोड़ीक एड करवानी। 1 चमची नाखो तो पण चाले। जो आपणे 2 चमची नाखी दईए એટલે તે ખીચડી જે પ્રમાણે તમે પાણી લીધું હોય તે પ્રમાણે એડ કરવાની હોય છે। હવે આ મસાલા ટમેટા છે, મરચાં છે તે अगाऊ एड करी दईए। ते पण साथे साथे से ने बनी जशे। हवे से ने थोड़ी आमां डूंगળી पण एड करी दईए एटले से ने थोड़ो फ्लेवर मळी जाए आपने। खीचड़ी बनावता होय एटले तेमां वधारे प्रमाणमां आपणे बटाका नाखता होय छे, डूंगળી नाखता होय, पछी लाल टमेटा नाखता होय, बधुं एड करवानुं होय छे। त्यारबाद खीचड़ी बनती होय छे। जो मैं पण हवे खेतरमांथी લીલી લીલી ડુંગળી ખેંચીને લાવ્યો તે નાખી દીધીશ। तो हवे धीमा तापे આપણે આ ખીચડીને બનાવવાની છે। જો તે ઉકળવા મળી છે। ચોખા ઉકળતા થોડોક ટાઈમ લાગે છે
15 થી 20 મિનિટ થાય છે. તો આપણે પહેલાં થાળી ઢાંકી દઈએ એટલે થોડીક છે ને અંદર ખીચડી ચોખા તાત્કાલિક છે ને બની જાય. તો રેસ્ટ કરીએ. થાળી ઉપરથી ઉચકાવી નાખીએ, કારણ ખીચડી ધીમા તાપે ચડે છે એટલે દાઝવાની શક્યતા વધારે હોય છે. થોડીવાર આપણે જો ભાઈ મારો હાથ દાઝી ગયો. હવે ધીમે ધીમે આપણે હલાવતા રહેવું પડે છે. ભાઈ ટેસ્ટ બહુ મસ્ત આવે છે. થોડીવાર થાળી ઢાંકી રાખીએ એટલે થોડીક ખીચડીમાં સ્વાદ આવી જાય અને ખાવાની મજા આવે. તો જુઓ આપણી ખીચડી છે ને રેડી થઈ ગઈ છે. થોડીવાર આપણે ચડવા દઈએ એટલે જે અંદર પાણી હોય ને તે બળી જાય. ચાલો આપણું રેડી થઈ ગયું છે. હવે ખાવા માટે પણ હવે સેટઅપ તૈયાર કરવો જોઈશે. થોડી ગરમ છે એટલે થાળીમાં થોડી લઈ લઈએ. થોડી ઠંડી પડી જાય પછી ખાવાની મજા આવે.